મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। સૌથી પહેલા રાજકોટથી સોમનાથ જવા માટે તેઓ રવાના થયા છે। પીએમ મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે। પીએમ મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળવાના છે। 11 અને 12 જાન્યુઆરીએ પણ ગાંધીનગરમાં બે અલગ અલગ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે। પીએમ મોદી 5.5 કિલોમીટરના મેટ્રો ફેઝને પણ લીલી ઝંડી આપશે। ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી આ મેટ્રો ફેઝને લીલી ઝંડી તેઓ આપશે। ગાંધીનગર રાજભવન ખાતે પીએમ મોદી રાત્રે રોકાણ કરશે અને 12મી જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ પ્રધાનમંત્રી કરવાના છે। 3 દિવસના પ્રવાસ અંતર્ગત 3 અલગ અલગ શહેરોની મુલાકાત લેવાના છે। રાજકોટ ખાતે આવતીકાલે હાજરી આપશે। આજે સોમનાથ પહોંચી રહ્યા છે, ત્યાર પછી ગાંધીનગર અને અમદાવાદમાં પણ પ્રધાનમંત્રી પહોંચવાના છે। 12મી જાન્યુઆરી જર્મનીના ચાન્સેલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે। આજે સૌથી પહેલા તેઓ સોમનાથ પહોંચી રહ્યા છે, જ્યાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં હાજરી પ્રધાનમંત્રી આપવા માટે પહોંચી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, પ્રધાનમંત્રી સોમનાથ આવવા માટે નીકળી ગયા છે, કેવા દ્રશ્યો અત્યારે સોમનાથ ખાતે પ્રધાનમંત્રીને આવકારવા માટે? ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો સોમનાથની અંદર જે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે તેને લઈને વડાપ્રધાન આજે રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરી ચૂક્યા છે। થોડી વાર પહેલા ત્યાંથી તેઓ સોમનાથ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। હાલ જો વાત કરીએ સ્વાભિમાન પર્વને લઈને તો સ્વાભિમાન પર્વને લઈને સોમનાથની અંદર જે રીતના વાત કરીએ તો માનવ મહેરામણ પણ પડ્યું છે। રોજ છેલ્લા 5 દિવસથી પર ડે પડ્યું છે। રોજ છેલ્લા 5 દિવસથી પર ડેના 50 થી 80 હજાર લોકો સોમનાથની અંદર દર્શન માટે આવી રહ્યા છે। સાથે જ થોડી વાર પહેલા જ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેમના દ્વારા જે સ્વાભિમાન યાત્રા જે પસાર થવાની છે તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ પણ આ યાત્રાની અંદર જોડાવાના છે। તેમનું રૂટ નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું। બીજી જો વાત કરવામાં આવે તો સ્વાભિમાન યાત્રા દરમિયાન લગભગ 16 સ્ટેજો છે તે તૈયાર કરવામાં આવ્યા છે, ને તેમાં લગભગ 20 થી 25 જેટલી અલગ અલગ રાજ્યની ધાર્મિક કૃતિઓ છે તે રજૂ કરવામાં આવશે। અલગ અલગ રાજ્યોમાંથી જે કૃતિ રજૂ કરવાના છે તે તમામ લોકો છે તે આવી પહોંચ્યા છે। આજ સવારે તેઓના દ્વારા નિરીક્ષણ છે તે પણ કરી લેવામાં આવ્યું। બીજી બાજુ હું દ્રશ્યો સીધા બતાવવાના પ્રયાસ કરીશ કે થોડી વારની અંદર જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ અહીં આવે તેવી શક્યતાઓ સવારે છે। સોમનાથ મહાદેવ મંદિર ખાતે જે તૈયારીઓ થઈ રહી છે તેનું નિરીક્ષણને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ અહીં પહોંચે તેવી તૈયારીઓ છે તે કરવામાં આવી છે। બીજી બાજુ હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના લોકો છે તેમની પણ માનવ મેદની છે તે ઉમટી પડી છે, તેમના દ્રશ્યો છે હું બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતના માનવ મહેરામણ છે તે ઉમટ્યું છે તેના દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે મહાદેવના નાદ સાથે તમામ લોકો છે તે અહીં ઉપસ્થિત છે। તમે બેન ક્યાંથી આવ્યા છો? સુરતથી। હા, શું કહો છો, સોમનાથ આવ્યા કેવું લાગ્યું? હે, સોમનાથમાં કેવું લાગ્યું? ખાસ તો ફાઇન છે, તો બહુ જ ફાઇન લાગ્યું, બહુ સરસ લાગ્યું। વાત કરીએ છીએ તમામ લોકો છે તે અત્યારે અહીં ઉપસ્થિત થયા છે। સોમનાથ દાદાના દર્શન છે તે પણ કર્યા હતા। જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એક વડાપ્રધાનની એક ઝલક માટે થઈ ને લોકોની ભીડ છે તે પણ અત્યારે અહીં ઉમટી પડી છે। ક્યાંથી આવો છો? રાજકોટથી આવું। દાદાના દર્શન આજ સવારે બહુ સારી રીતે થયા। રાજકોટ મહાનગરપાલિકામાં 1 થી 6 વોર્ડ એટલે એવી રીતે 3 ટુકડીએ, એમાં કાલે અમે એક વોર્ડ નંબર 6 થી 12 એમાં લગભગ 700 થી 50 જણા આવ્યા। અમારી સાથે એક ઓપરેટર પણ છે વોર્ડ નંબર 12ના। બેન કેમ છો, શું કહો છો? દાદાના દર્શન માટે આવ્યા, સ્વાભિમાન પર્વ કેવું લાગ્યું સોમનાથ આજે? ખૂબ સરસ લાગ્યું, આયોજન બહુ સરસ છે। રાજકોટથી વોર્ડ નંબર 12માં 200 ઉપરના ભાવિકો દર્શનનો લાભ લીધો છે અને અહીંયા અમે મોદી સાહેબને પણ આવકારીએ છીએ। આટલું સરસ આયોજન થયું છે અને અમે અહીંયા 3 વાગ્યાના મોદી સાહેબની પ્રતીક્ષા કરીએ છીએ। જેવા ભગવાનના અમે દર્શન કર્યા એવા અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન મોદીની પણ અમે આતુરતાથી પ્રતીક્ષા કરીએ છીએ। રાહ જોઈ રહ્યા છે લોકો, રાહ જોઈ રહ્યા છે, એક બાદ એક લોકો રાહ જોઈ રહ્યા છે કે વડાપ્રધાન ક્યારે આવે। सूरत से। क्या कहेंगे, कैसा लग रहा है? बहुत बढ़िया, मोदी जी का व्यवस्था है, सब चीज खाना पीना सब ट्रेन में फ्री सब था।
एक झलक पाने के लिए मोदी जी का अच्छा है, भगवान का दया आशीर्वाद है, बुलावा आया तो हम लोग आए हैं। सूरत से 2000 यात्री आए थे। अंकलेश्वर भरूच से 700 बीजेपी कार्यकर्ता हैं। बहुत ही अच्छा लगा हमारे को, बहुत अच्छी व्यवस्था है। बाई ट्रेन हम आए हैं, ट्रेन में भी व्यवस्था बहुत जय जय सोमनाथ। जय सोमनाथ, जय सोमनाथ। એક સાથ સબ બોલેંગે જય મહાદેવની સોમનાથ મહાદેવની 3 વખત દર્શન કર્યા ને બધી સુવિધા એકદમ સારી રીતે આપી છે. મોદીજી હે તો મુમકિન હે. મોદી છે તે મુમકિન છે તે વાત છે તે લોકો કરી રહ્યા છે અને સ્વાભિમાન પર્વની જો વાત કરવામાં આવે તો સ્વાભિમાન પર્વને લઈને જે કહી શકાય કે થોડી વારમાં જ વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી છે તે સોમનાથની ધરતી ઉપર તેમનું આગમન થવાનું છે. રાજકોટથી તેઓ નીકળી ચૂક્યા છે. રાજકોટમાં તેમનું આગમન થઈ ચૂક્યું હતું. તેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને થોડી વારમાં જ તેઓ સોમનાથ પહોંચવાના છે અને સોમનાથ ખાતે જે રીતના મંદિરે લગભગ 7 વાગ્યાની આસપાસ તેમનું આગમન થવાનું છે. 7 વાગ્યા બાદ તેઓએ જે ઓમકાર મંત્ર જાપ ચાલી રહ્યા છે તેમાં પણ તેઓ સહભાગી થવાના છે. સાથે સાથે ડ્રોન શોનું આયોજન છે તે પણ કરવામાં આવ્યું છે. ડ્રોન શો મારફતે જે સોમનાથ મહાદેવની યશ ગાથાઓ છે તે પણ ડ્રોન મારફતે વર્ણવવાના છે. એટલે કહી શકાય કે સોમનાથ મંદિર ખાતે અત્યારે ભાવિકોની ભીડ છે તે જોવા મળી રહી છે, લોકોની ભીડ છે તે જોવા મળી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ઝલક માટે પણ લોકો છે તે રાહ જોઈ રહ્યા છે કે ભલે ગમે ત્યારે આવે પણ તેમના જે એક ઝલક જોઈને તેઓ જવાના છે. એટલે કહી શકાય કે હાલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે લોકોની ભીડ છે તે ઉમટી પડી છે. જે ભક્તો છે મહાદેવના દર્શન કરી રહ્યા છે, સ્વાભિમાન પર્વની ઉજવણીનો લાહો પણ તેઓ લઈ રહ્યા છે. જી બિલકુલ રહીમ, ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચવાના છે. હિરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ સોમનાથ આવવા માટે રવાના થઈ ગયા છે. કેવો માહોલ છે પ્રધાનમંત્રીને આવકારવા માટે, કેવો ઉત્સાહ અત્યારે લોકોમાં જોવા મળી રહ્યો છે? ચોક્કસપણે જિજ્ઞાસા જે વાત કરવામાં આવે, હું પહેલા દ્રશ્યો બતાવીશ. જે આવકારવા માટેની ભીડ તો લોકોની ચારે બાજુ જોવા મળી છે. સાથે આ હમીરજી સર્કલ છે જેણે સોમનાથ મહાદેવના મંદિર ઉપર 1000 વર્ષ પહેલા જે રીતના વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમનું આ સ્ટેચ્યુ છે તેમના સ્થળ ઉપર અત્યારે આપણે ઊભા છીએ. જો વાત કરવામાં આવે વડાપ્રધાનની સ્વાભિમાન યાત્રા એટલે કહી શકાય કે શંખ સર્કલથી જે હમીરજી સર્કલ સુધી આવવાની છે. આ ત્યાંના દ્રશ્યો છે કે અહીંથી તેઓ સીધા જ મંદિર ખાતે તેઓનો પ્રવેશ કરવાના છે. આ મંદિરના હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ સ્થળ ઉપરથી તેઓ સોમનાથ મહાદેવના મંદિર ખાતે તેઓ પ્રવેશ કરવાના છે અને ત્યારબાદ તેઓ જે મહાઆરતી છે તે મહાઅભિષેક છે તેમનો પણ તેઓ લાભ લેવાના છે. સાથે સાથે લોકોની ભીડ પણ છે તે એટલી જ જોવા મળી રહી છે. લોકો પણ કહી રહ્યા છે કે વડાપ્રધાન ક્યારે આવશે, તેમની રાહ જોઈ રહ્યા છે. બેન, ક્યાં શું કહેશો? દાદાના દર્શન કર્યા, અત્યારે વડાપ્રધાન આવવાના છે. રાજકોટ એરપોર્ટ તમારું જ રાજકોટ છે ને, ત્યાં ઉતરી ચૂક્યા છે, હમણાં આવશે, શું કહો છો? આનંદ છે કે આજે 1000 વર્ષ પૂરા થયા એના માટે આ મોટો ઉત્સવ છે ને આજે બધાય આપણે ભેગા મળીને અહીંયા દાદાના સાનિધ્યમાં આપણે આ ઉત્સવ મનાવીએ છીએ અને રાહ જોઈએ છીએ વડાપ્રધાનની. તો એક લાવો છે આ જિંદગીમાં, બહુ આનંદ છે. આ બધા સાથે મળીને ઉજવીએ. લાહો છે તે સાથે મળીને ઉજવવાની વાત કરી રહ્યા છે. બેન, ક્યાંથી આવો છો આપ? સુરતથી. હા, મજામાં. સોમનાથમાં કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. પહેલી વાર આવ્યા છો? હા, પહેલી વાર આવ્યા છે. બેન, તમે શું કહો છો? બા, કેવું લાગ્યું આજે સોમનાથ? બહુ સરસ. બીજી વાર આવી છું મેં. હા, પહેલા કરતા અત્યારે બહુ સરસ, એકદમ સરસ, બહુ સરસ, એકદમ એક નંબર સરસ. તો જે રીતના વાત કરીએ, શું કહો છો? ભરૂચ જિલ્લામાંથી આવ્યા છે. જ્યારે અમે પહેલા જૂના આવતા હતા ત્યારે દાદાના દર્શન અને સાંઈ આજે મોદીજીના પ્રકારથી અમને સારા દર્શન થયા છે એટલે મોદીજીનો અમે આભાર માનીએ છીએ. આજના દર્શન છે તે પણ કંઈક અલગ થઈ રહ્યા છે. ક્યાંથી આવો છો આપ? એટલે જે રીતના વાત કરીએ, તમામ લોકો છે તે આ દર્શનાર્થીઓ છે તે દર્શન માટે આવ્યા છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડી વારમાં જ અહીં આવવાના છે ને તેમની રાહ જોઈ રહ્યા છે. કાગડોળે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વડાપ્રધાન આવે, અહીંથી પસાર થાય ને તેમની ઝલક જોવા માટે થઈને લોકો છે તે રાહ જોઈ રહ્યા છે. જિજ્ઞાસા. બિલકુલ રહીમ, આભાર જાણકારી માટે.
પ્રધાનમંત્રી ગણતરીની મિનિટોની અંદર સોમનાથ પહોંચશે, જ્યાં તેઓ સોમનાથ દાદાના સૌથી પહેલા દર્શન કરશે, પૂજા અર્ચના કરશે, મહાઅભિષેકનો પણ તેઓ લાભ લેશે અને ત્યાર પછી તેઓ રાત્રે ડ્રોન શો પણ નિહાળવાના છે. મહત્વનું છે કે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે પહેલાથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીં થયું છે. ગઈકાલે પણ રવેડીનું આયોજન થયું હતું, ડમરૂ યાત્રા નીકળી હતી, મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આજે પ્રધાનમંત્રી અહીં પહોંચી રહ્યા છે.